નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલીમાં સુધારો કરી વ્યવસ્થા સુધારવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા રેશમાબેન પટેલ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રજૂઆત કરવામાં આવી। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। ઘણા દર્દીઓની સ્થિતિ ગંભીર હોય છે અને તેને તાત્કાલિક અને યોગ્ય સારવાર જરૂરી હોય છે, પરંતુ હોસ્પિટલમાં ચાલી રહેલી ઊંધી અર્થવ્યવસ્થાને કારણે દર્દીઓ જાતે જીવ બચાવવા માટે આવતા હોય છે અને અનેક શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે દર્દીઓને કેસ નોંધાવવા માટે ટોકન સિસ્ટમ દર્દીઓ માટે દાજ્યા ઉપર ડામ જેવી પરિસ્થિતિ ઊભી કરે છે। આ વ્યવસ્થાઓ ગરીબ અને મધ્યમ વર્ગના નબળા દર્દીઓ માટે માનવતાને શરમાવે તેવી છે। તે માટે આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલે કંઈક માંગણીઓ કરેલી છે કે ટોકન સિસ્ટમ તાત્કાલિક બંધ કરો અને કેસ નોંધવાની પ્રક્રિયા સરળ બનાવો। માહિતી કેન્દ્રની સ્થાપના કરો જેથી દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સંપૂર્ણ માહિતી મળી શકે। આ માટે જાણકાર સ્ટાફની નિમણૂક કરવામાં આવે। ખૂટતા સર્જન અને ડોક્ટરની તાત્કાલિક ભરતી કરી સારવાર માટેની મુશ્કેલી દૂર કરો। શૌચાલયોની સફાઈ અને ખુલ્લા રહેલા વ્યવસ્થા સુનિશ્ચિત કરો અને વર્ષોથી બંધ રહેલી લિફ્ટોને તાત્કાલિક કાર્યરત કરો। સરકારી ખર્ચે ઊભું કરાયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનો દર્દીઓ માટે ઉપયોગમાં લો અને ટેક્સદારોના પૈસા જનહિત માટે પૂરેપૂરો ઉપયોગ કરવાની માંગ કરવામાં આવી હતી। અને અહીંયા આ હેલ્પ ડેસ્ક છે ને એને બી આપણે કહીએ કે આ હેલ્પ ડેસ્ક છે ને અહીંયા લોકો આવે છે ને એને બહુ પરેશાની થાય છે, અહીંથી વા જાઓ, વાથી વા જાઓ, વાથી વા જાઓ, આવું જે થાય છે। તો મારે તમને લોકોને એટલી રિક્વેસ્ટ છે, અમે અમારા મુદ્દામાં પણ લખ્યું છે કે અહીંયા કોઈ પણ રજૂઆત કરવા આવે ને તો એને સારી ભાષામાં અને સચોટ રીતે માહિતી મળે એટલે આપણે તમને રિક્વેસ્ટ છે। કારણ કે અમારો એ પણ મુદ્દો છે, કારણ કે કોઈ અભણ વ્યક્તિ અહીંયા આવે તો એને એટલી બધી તકલીફ પડે છે કે આપણે એને દોડાવ્યા કરીએ। એક તો એ માનસિક રીતે હેરાન હોય, શારીરિક રીતે હેરાન હોય, એનો દર્દી હોય, પોતે બી માનસિક રીતે એને ટેન્શનમાં હોય, તો આવા બધા વચ્ચે એની જે પીડા છે ને એ બહુ ભયંકર તમે હું આપણે બધા સમજી શકીએ, કારણ કે આપણા હા એટલે અહીંયા જે આવે ને એવું નહીં કે ભાઈ એને ખબર નથી પડતું તો આપણે ટોકન કાઢો। આજે એન્ડ્રોઈડ મોબાઈલ વાળો વર્ગ અહીંયા નહીં આવે ભાઈ, અહીંયા ગરીબ આવશે, જેની આર્થિક પરિસ્થિતિ નબળી હશે અને એને તમે ટોકનમાં નાખશો તો એ તો હેરાન થવાનો છે। એનો દર્દી અહીંયા શ્વાસ લેતો હશે, એને એમ હોય છે કે અમારા દર્દીના શ્વાસ પૂરા થાય પહેલા અમે એને સારવાર આપીશું, કેવડી લાઈન હોય છે। એટલે આ દર્દીની પીડા છે। દર્દી કહે છે કે અહીંયા અમારે 1-1 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે। રજૂઆત કરીએ છીએ, બાકી અમારે રજૂઆત ઉપર આંકાઓને કરવાની જ છે, એને તો અમે કરીશું જ, એ કોઈ ચિંતા નથી। હવે આપણે ત્યાં કરીએ કેટલા વાગે ખોલી? આજથી ખોલી ને મીડિયા સાબિતીમાં છે કે બારીઓ બંધ હતી એટલે હવે બારી બંધ ન કરતા રિક્વેસ્ટ છે। હું તમે જેટલી ચાકર છો તમને લોકોને નથી કહેતા અમે, પણ અમે મેન અધિકારીને કહેવા આવ્યા છીએ ત્યાંથી એક પણ બારી બંધ ન હોવી જોઈએ જેથી કરીને લોકોને હેરાન ન થવું પડે। એટલે તમે અહીંયા પેશન્ટને આપણે હેરાન નથી કરવા, એમને કેસ કઢાવવા દો। તમે હોલ નંબર ની વારી જાઓ એવું કીધું અને પ્લસ હોલ નંબર ની બારી અહીંયા તમે અહીંયા કેસ બારી ખોલો રિપોર્ટ ની કેસ બારી કાઢવા સોનોગ્રાફી નું મને કીધું ઉપરથી કેસ બારી લેતા એટલે મારા વાઇફ ને મોકલી અહીંયા એટલે એને એમ જવાબ દીધો કે એકવાર મને વ્યવસ્થિત જવાબ, બીજી વાર એને ખબર ન પડી ફોન નંબર ની અહીંયા પેલા નંબર તો બારી કેસ બારી એમાં ટીકડીમાં ઓલા જે બેનર માર્યા છે એમાં ફોન નંબર
એટલે હું અહીંયા આવ્યો એને મેં કીધું કે ભાઈ અમારે સોનોગ્રાફીની કેસ કાઢવો તો અહીંથી અહીંયા રખડાવ્યા આ મેડમ આવો બેન આવો તમે ટેન્શન લેવા બેન અમે છીએ તમારે અલગ કામ એટલે અમે થઈને આમ બધા ગોતતા આ મારો ભાઈ છે એટલે ગોતવાઈ ગયા એટલે ક્યાંય ન મળી પછી છેલ્લે હાવ આમ જ દોડ માર્યા સવા બ્રાઇટ નાખીને આપે છે સગર્ભા મહિલા કેસ બારી છે ખુલ્લેથી જ બંધ હતી. અમારી રજૂઆત એ છે આજે અમે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અમારી ટીમ સાથે મુલાકાત લીધી અને અમે લેખિતમાં રજૂઆત પણ કરી છે. અહીંયા અમને ખબર છે કે જે ટોકન સિસ્ટમ ચાલુ કરી અને જે કેસ બારી છે એટલે કે શરૂઆતથી જ લોકોને દર્દીઓને પરેશાની છે. કેસ બારીઓ ખુલ્લી નથી હોતી, માત્ર એક જ કેસ બારી ખુલ્લી હોય છે. તો નર્મલી જે કેસ બારી છે એ પણ અમે આવ્યા ત્યાં સુધી બંધ હતી. તો આ પહેલી વાત તો કેસ બારીને લઈને જે વાત છે એને લઈને અમે રજૂઆત કરી છે, કારણ કે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જવાબ સરખા મળતા નથી, એને અહીંથી વાને વાતથી વાત ધક્કા ખાવા પડે છે. તો એને પણ અમે રજૂઆત કરી છે. એટલે ટોકન સિસ્ટમ કાં તો બંધ કરો અને કાં તો આ ટોકન સિસ્ટમને મજબૂત સાઉન્ડ કરો, જેથી કરીને દર્દીઓને હેરાન ના થવું પડે. બીજી વસ્તુ અહીંની લિફ્ટો પણ એક માત્ર બંધ હોય છે, તો લિફ્ટ પણ ચાલુ હોવી જોઈએ, કારણ કે 9 મહિનાની સંદર્ભમાં બહેનોને દર્દીઓને ગરદા 80 વર્ષના ગરદાઓને ઉપર ચડવું પડે છે, નીચે પગથિયેથી આવવું પડે છે. આ પણ એક કઠણાઈની વાત છે. ગંદકીની વાત કરું તો પાર્કિંગમાં તમે જોવો તો ગંદકી એટલી છે, પાર્કિંગમાં ગંદકી એટલી છે જેને તમે જોઈ શકો છો, વિઝ્યુઅલ લઈ શકો છો. આટલી ગંદકી છે. ટોયલેટ બાથરૂમની વાત કરું તો તાળા મારેલા હોય છે. તો જે પૈસાના જે જનતાના ટેક્સના પૈસે સિવિલ હોસ્પિટલ બને છે, અહીંયા આવવાવાળો વર્ગ એકદમ મધ્યમ અને ગરીબ હોય છે, એની પાસે એન્ટ્રન્સ પણ નથી હોતો, એટલે ડોક્ટર કાઢવામાં પણ એને તકલીફ પડે છે. તો આવી બધી છે અને સર્જનો નથી. આજે સમજો આવડી મોટી સિવિલ હોસ્પિટલ જે માત્ર જૂનાગઢ જિલ્લો નહીં, આજુબાજુના અન્ય જિલ્લાના પણ આવે છે. તો અહીંયા જે અસગવડો છે, સર્જનો નથી, જે કહેવાય છે કે મશીનરીની ઉણપ છે, આ દરેક મુદ્દાઓને લઈને અમે રજૂઆત કરી છે. અને અમારી માંગણી છે કે સૌથી પહેલા કેસ કાઉન્ટરની વ્યવસ્થા સુધારો અને જે ઇન્ક્વાયરી ઓફિસ અહીંયા જે છે એ ઇન્ક્વાયરી ઓફિસમાં સારા અધિકારી બેસાડો, જે દર્દીને ગાઈડ કરી શકે, એક એક શબ્દને લઈને દોડાવે નહીં કે વા જાઓ વા જાઓ વા જાઓ. એટલે અમારી માંગણી છે. અને આવી જ રીતે આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે ફરી પાછું, અને જે પણ આ બોર્ડો હશે એને સગવડમાં બદલવા માટે અમારી માંગ છે. અને અમે જનતા રેડનો સહારો લઈને ખુલ્લા મૂકશું આ લોકોને. જૂનાગઢ મહાનગરપાલિકાની ફેટલ ઓફ કેટલના શ્લોક સાથે મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને ભક્તિ મંડળ ગ્રુપ દ્વારા 82 મણ ઘાસચારાનું દાન કરવામાં આવ્યું. મહાનગરપાલિકાના કર્મચારી જસ્મીનભાઈ વાડાના જન્મદિવસ નિમિત્તે 501 રૂપિયા રોકડ દાન કરવામાં આવ્યું. સાથે દાન પૂર્ણ કરવા અર્થે જાહેરમાં ઘાસચારો ન નાખવા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને દાન આપવાની અપીલ કરવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને વિનંતી છે કે દાન પૂર્ણ કરવા માટે જાહેરમાં ઘાસચારો ન નાખવો, કારણ કે આનાથી ગંદકી ફેલાય છે, ગૌવંશને જાહેર માર્ગો પર અડચણરૂપ બને છે. તેના બદલે મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને દાન આપવું. હાલ ગૌશાળામાં 675 ગૌવંશનું સંરક્ષણ થઈ રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારના માર્ગદર્શન નાયબ કમિશનર A.S. ચાપડા, જયેશપી વાંજા દ્વારા રખડતા ગૌવંશને પકડવાને અનધિકૃત ઘાસચારો વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેરમાં ઘાસચારો વેચનાર ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ રાખવા અને રખડતા ગૌવંશને અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે જૂનાગઢ ગૌશાળાને ભક્તિ મંડળ ગ્રુપ દ્વારા ફેટલ ઓફ ક્લેટના હેઠળ 82 મણ લીલા ઘાસચારાનું દાન આપવામાં આવ્યું છે. અને મહાનગરપાલિકાના કર્મચારી જસ્મીનભાઈ વાડાના જન્મદિવસ નિમિત્તે 501 રૂપિયાનું રોકડ દાન આપવામાં આવ્યું છે. અગાઉના દિવસોમાં પણ કર્મચારીઓ દ્વારા 501 રૂપિયાનું દાન ગૌશાળાને મળેલું છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીએ વંથલી માણાવદર પુલનું નિરીક્ષણ કર્યું. જાત મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસીએ વંથલી માણાવદર બાટવા સરાળિયા વચ્ચે આવેલું સ્ટીલ ગટર અને સ્ટીલ ફ્રેમના અંદાજિત 60 વર્ષ જૂના મેજર બ્રિજ પ્રકારનું પુલનું નિરીક્ષણ કર્યું હતું. આ બ્રિજની લંબાઈ 91.50 મીટર છે અને પહોળાઈ 7.10 મીટર જેટલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત અને સુચારુ માર્ગદર્શનના પગલે સમગ્ર રાજ્યમાં પુલ મરામત અને રસ્તાઓનું મરામતનું કામ ત્વરિત ગતિમાન ચાલી રહ્યું છે. આ તકે જિલ્લા કલેક્ટર જાતે જ મેજર બ્રિજની મુલાકાત લીધી હતી અને આ બ્રિજ વિશે તમામ તાંત્રિક માહિતીનો તાગ મેળવ્યો હતો.
તેમજ સંબંધિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીગણ કર્મચારીગણ જરૂરી તકેદારી રાખવા અંગે સમયાંતર જરૂરી તમામ પુલો અને રસ્તાઓ ઇન્સ્પેક્શન કરવાની, તાત્કાલિક રિપેર કરવાની તેમજ રોડ સેફ્ટી ગાઈડલાઈન મુજબ જરૂરી કાર્ય કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન માર્ગ અને મકાન વિભાગના જૂનાગઢના ટીમના કાર્યપાલક ડી.કે. નાઘેરા, નાયબ કાર્યપાલક ઇજનેર વી.એ. ગૌસ્વામી, સેક્શન ઓફિસર શ્રી કે.એલ. વદર, વંથલી પ્રાંત અધિકારી ચરણસિંહ ગોયલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે. આપણી પાછળ જે અત્યારે આ જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દ્રશ્યો જે જુઓ છો એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે. ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા. આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી. વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું છું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા. અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ. પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા. પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી. એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે. અગેન આઈ વિલ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી, પણ એને આરએનબી પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઇસમને હથિયાર તથા જીવતા કારતૂસ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે દીપક કાંતિ ચૌહાણ નામના શખ્સને ગેરકાયદેસર હથિયાર અને 2 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમાં જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ રોકવા અને કાયદાની વ્યવસ્થા જાળવવા માટે આક્રમક પગલાં લેવાની સૂચનાઓ કરવામાં આવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલની સૂચના અનુસાર એએસઆઈ સુરમન સોલંકી, પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદિયા અને પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ બળવા તથા દિવ્યેશભાઈ ડાભીની ટીમ ખાનગી બાતમીના આધારે આંબેડકરનગર ખોડિયાર ચોક નજીક આ શખ્સને પકડી પાડ્યો હતો. તેની પાસેથી એક દેશી હાથની બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ ઘટનાના સંદર્ભે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા કલમ મુજબ જૂનાગઢ ગુજરાત પોલીસ દ્વારા 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.